ડીપફેક પોલિટિકલ સ્પીચ સર્ક્યુલેશન. તમને વોટ્સએપ પર મળેલો કોઈ વિડીયો જોતા જ શોક લાગ્યો હશે, કારણ કે વિડીયોમાં કોઈ જાણીતો રાજકીય નેતા એવી વાતો કરે છે જેવું તેણે ક્યારેય કર્યું જ નથી. આ છે ડીપફેક પોલિટિકલ સ્પીચ સ્કેમ. આ ક્રાઇમ શું છે? સ્કેમર્સ છે એ એઆઈ ડીપફેક ટેકનોલોજીથી રાજકારણી કે તેના જાણીતા વ્યક્તિનો ફેક સ્પીચ વિડીયો બનાવે છે. લોકોમાં ખોટી માહિતી, નફરત, ગેરસમજ ફેલાવવા માટે એ વિડીયો વપરાય છે. કઈ રીતે થાય છે આ ક્રાઇમ? એઆઈ સોફ્ટવેરથી વોઇસ ક્લોન અને ફેસ સ્વેપ કરીને સ્પીચ તૈયાર થાય છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ, યુટ્યુબ પર વાયરલ કરવામાં આવે છે. ઇલેક્શન પહેલા લોકોને મિસગાઈડ પણ કરી શકે છે. પબ્લિક ટ્રસ્ટ, ડેમોક્રેસી અને લો એન્ડ ઓર્ડરને ડિસ્ટર્બ કરવામાં આવે છે. આ ક્રાઇમને આપણે કઈ રીતે ઓળખવું? વિડીયોમાં લિપસિંક મિસમેચ પર ધ્યાન આપો. બેકગ્રાઉન્ડ એક્સપ્રેશન ઘણીવાર અજીબ લાગે. વેરીફાઈડ ન્યૂઝ ચેનલ સિવાય ફોરવર્ડ થયેલા વિડીયો પર શંકા કરો. ઓફિશિયલ પેજીસ પર હંમેશા ફેક્ટ ચેક. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. કોઈ પણ શોકિંગ પોલિટિકલ વિડીયો બ્લાઇન્ડલી શેર ના કરો. ડાઉટ હોય તો તરત જ પીઆઈબી ફેક્ટ ચેક અથવા તો ઓફિશિયલ પાર્ટી હેન્ડલ્સને તપાસો. ઇલેક્શન સમયગાળા દરમિયાન આવી મિસલીડિંગ કન્ટેન્ટ વધારે આવતી હોય છે, એથી એલર્ટ રહો. ફેક લાગે તો તરત જ cybercrime.gov.in પર સંપર્ક કરો. સાયબર લોસ. બીએનએસ સેક્શન 182 એટલે કે એન્ડ મિસઇન્ફોર્મેશન ફેલાવવા માટે કડક સજા. સેક્શન 111 હેઠળ ચીટિંગ ફ્રોડ બાય ટેકનોલોજી. બીએસએ હેઠળ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવા પણ ઓરિજિનલ ડિજિટલ એવિડન્સ હોય તો કોર્ટમાં માન્ય. જ્યારે આઈટી એક્ટની સેક્શન 66D અને 67 મુજબ ઇમ્પર્સોનેશન એન્ડ ફેક કોન્ટેન્ટ પબ્લિશિંગ પનિશેબલ ઓફેન્સ. મિત્રો, ટેકનોલોજી એક ગિફ્ટ છે, પણ એને રોંગ યુઝ કરવા ડેમોક્રેસી ખતરામાં પડે છે. ફેક વિડીયો શેર કરતા પહેલા પોઝ કરો, વેરીફાઈ કરો અને પછી જ ટ્રસ્ટ કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.